પાટણ શહેરની આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી મંડળના મંત્રી ડોક્ટર ભરતભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની હાજરીમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈએ ઉજવવામાં આવે છે। વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ અદમ્ય શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન કરીને કારગિલની ઊંચી પહાડીઓ પર ફરીથી તિરંગો લહેરાવ્યો હતો। આ ઐતિહાસિક વિજયની સ્મૃતિમાં સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરે છે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના વીર જવાનોના શૌર્ય, પરાક્રમ અને બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં। યુવા પેઢીએ દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવા અને દેશ પ્રત્યેની ફરજોને સર્વોપરી માનવા અપીલ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમના અંતે ભારત માતાના જયઘોષ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો। આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેની જવાબદારી અને શહીદોના બલિદાન પ્રત્યેની ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી। રિપોર્ટર વિજય વડાલિયા, ન્યૂઝ ઓફ પાટણ।